હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું દલપત કુમાર પરમાર અને આપ સૌનું અમારી ચેનલ પર સ્વાગત કરું છું। જે વિદ્યાર્થી મિત્રો લેબ આસિસ્ટન્ટની તૈયારી કરી રહ્યા છે એમના માટે હું અત્યારે કેમિસ્ટ્રીની સિરીઝ ચાલુ કરવા માટે જઈ રહ્યો છું કે જેમના સિલેબસ મુજબ કેમિસ્ટ્રી એમના પેપરમાં 50 માર્કનું પૂછાવાનું છે। એ 50 માર્કની અંદર ઓનલી અને ઓનલી ધોરણ 12નું એનસીઈઆરટી પ્રમાણે જે ચેપ્ટર આપેલા છે એ ભાગ 1 અને ભાગ 2ના તમામ ચેપ્ટર આપણે અહીંયા લાઇન બાય લાઇન કરીશું અને એના પ્રમાણે જ ભાગ 1 25 માર્કનો છે અને ભાગ બી જે છે એ પણ 25 માર્કનો છે। તો અહીંયા કન જે પાર્ટ એ એટલે કે આપણું આપેલું છે પાર્ટ એની ચોપડી, એમાંથી તમારા માટે જે 5 ચેપ્ટર છે એ ટોટલ 25 માર્કનું છે। એમાંનું પહેલું ચેપ્ટર છે જે દ્રાવણો છે। તો એનો સિલેબસ આપણે અહીંયા જોઈએ સૌપ્રથમ। તો દ્રાવણો વિશે આપણે શરૂઆત કરીએ તો તમને અહીંયા દ્રાવણોના પ્રકાર વિશે આપણે ભણવાનું છે। એના પછી દ્રાવણની સાંદ્રતાની અભિવ્યક્તિ વિશે ભણવાનું છે। એના પછી દ્રાવ્યતા વિશે, એના પછી આપણને આપેલું છે પ્રવાહી દ્રાવણોના બાષ્પ દબાણ વિશે ભણીશું। આદર્શ અને બિન આદર્શ દ્રાવણો વિશે ભણીશું। ત્યારબાદ સંખ્યાત્મક ગુણધર્મો અને મોલર દળનું નિર્ધારણ વિશે પણ આપણે ભણીશું અને લાસ્ટમાં અસામાન્ય મોલર દળની સાથે એ આપણે ટોપિક પૂરો કરીશું અને સાથે કેટલાક એમસીક્યુની પ્રેક્ટિસ પણ આપણે કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 1 જે દ્રાવણો છે એ આપણે શરૂ કરીએ એની પહેલાં જો તમને અમારો વિડીયો પસંદ આવે તો એને લાઈક જરૂર કરજો અને જો લાઈક ના કરો તો તમારો અભિપ્રાય અમને કોમેન્ટની અંદર અવશ્ય જણાવજો કે અમારું કન્ટેન્ટ તમને કેવું લાગ્યું અને જો સારું લાગે તો બીજા વિદ્યાર્થીઓને પણ જરૂરથી શેર કરજો। તો ચાલો હવે આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ। તો ચેપ્ટરની અંદર આપણને પહેલું ચેપ્ટર છે દ્રાવણો। તો પહેલો જ આપણા મનમાં પ્રશ્ન થાય, સૌપ્રથમ આપણે પ્રસ્તાવના વિશે ચર્ચા કરીશું। તો કે આપણને પ્રશ્ન થાય દ્રાવણ એટલે શું? તો મિત્રો દ્રાવણ એટલે બે કે તેથી વધારે શુદ્ધ પદાર્થો ધરાવતું મિશ્રણ કે જેને આપણે દ્રાવણ તરીકે ઓળખીએ છીએ। તો મિત્રો દ્રાવણની વ્યાખ્યા આપેલી છે કે બે કે તેથી વધારે શુદ્ધ પદાર્થો ધરાવતું મિશ્રણ જે હોય છે તેને આપણે દ્રાવણ તરીકે ઓળખીએ છીએ। દ્રાવણના પ્રકાર હોઈ શકે છે મિત્રો, દ્વિઅંગી હોય એટલે કે 2 ઘટકો ધરાવતું દ્રાવણ હોય તો એને દ્વિઅંગી દ્રાવણ કહીશું। જો 3 ઘટકો ધરાવતું દ્રાવણ હશે તો તેને ત્રિઅંગી અને એ પ્રમાણે આગળ આવી શકે છે। જો 4 ઘટકો ધરાવતું હોય તો એને આપણે ચતુર્થાંગી પણ કહેતા હોઈએ છીએ। એવી જ રીતે મિત્રો પ્રસ્તાવનાની અંદર આપણને કેટલીક મિશ્ર ધાતુઓના નામ આપેલા છે, જે બ્રાસ પિત્તળ આપેલું છે, એના પછી જર્મન સિલ્વર આપેલું છે અને બ્રોન્ઝ કાંસુ આપેલું છે। તો એના મિત્રો શામાંથી બને છે એ ધાતુઓના નામ તમારે યાદ રાખવાના છે કારણ કે એમસીક્યુની અંદર આ પૂછાઈ શકે છે। તો તમને અહીંયા આપેલું છે કે બ્રાસ પિત્તળ જે છે તો એ શામાંથી બને છે? તો કોપર પ્લસ ઝીંકમાંથી બને છે। તો મિત્રો કોપર અને ઝીંક એની સંજ્ઞા પણ તમારે યાદ રાખવી જરૂરી છે। કોપર માટે Cu આવશે અને ઝીંક માટે Zn આવશે, એટલે Cu પ્લસ Znનું મિશ્રણ જે છે એ આપણને શું આપે છે? બ્રાસ પિત્તળ આપે છે। એના પછી આપણને આપેલી છે બીજી મિશ્ર ધાતુ છે જર્મન સિલ્વર, જે મિત્રો 3 ઘટકોથી બનેલી છે, કોપર, ઝીંક અને નિકલ। તો એને આપણે કેવું કહીશું મિત્રો? ત્રિઅંગી કહીશું। અહીંયા કન જે આપેલું છે 3 ઘટકો ધરાવતું દ્રાવણ એટલે કેવું થાય? ત્રિઅંગી। તો અહીંયા કન મિત્રો પણ તમારે સંજ્ઞાઓ યાદ રાખવાની છે। કોપર માટે આપણે શું લખતા હોઈએ છીએ? તો કે Cu લખીશું, કોપર માટે Cu લખીશું। જે Zn ઝીંક માટે આપણે Zn લખીશું અને નિકલ માટે આપણે એના સંજ્ઞા લખતા હોઈએ છીએ। તો આ સંજ્ઞાઓ મિત્રો તમારે યાદ રાખવાની થશે। એમસીક્યુની અંદર સંજ્ઞા પણ ડાયરેક્ટ મૂકી શકો છો। એના પછી આપણને એક મિશ્ર ધાતુ ફરીથી આપેલી છે બ્રોન્ઝ, જેને કાંસુ પણ કહેવામાં આવે છે। તો એ મિત્રો શાની બનેલી હોય છે? તે કોપર પ્લસ ટીનની બનેલી હોય છે અને કોપર માટે આપણે સંજ્ઞા વાપરીએ છીએ Cu અને ટીનને આપણે દર્શાવીશું Sn વડે। તો Cu પ્લસ Snની જે મિશ્ર ધાતુ છે એ આપણને શું મળે છે? બ્રોન્ઝ અથવા કાંસુ મળે છે। એના પછી એક લાઈન લખેલી છે સોડિયમ ફ્લોરાઇડ વિશે, કે જે ફ્લોરાઇડ આયન છે એની સાંદ્રતા 1.5 જેવી હોય તો કે દાંત પર ડાઘા પાડે છે અને એવી લાઈન લખેલી છે, જે આપણા માટે ખાસ જરૂરી નથી, તમે એનસીઈઆરટી વાંચશો તો તમને ત્યાં મળી રહેશે। પરંતુ એના પછીની લાઈન છે કે સોડિયમ ફ્લોરાઇડ જે છે એ ઉંદર માટે ઝેર તરીકે વર્તે છે। આ મિત્રો ખાસ યાદ રાખજો, એમસીક્યુની અંદર પૂછી શકે છે નીચેનામાંથી કયું રસાયણ ઉંદર માટે ઝેર તરીકે વર્તે છે, તો તમને આવડવું જરૂરી છે। હવે આપણો જે સિલેબસની અંદર પહેલો ટોપિક આપેલો છે દ્રાવણોના પ્રકાર। તો આપણે દ્રાવણોના પ્રકાર ચાલુ કરીશું। તો સૌથી પહેલાં તો આપણે જોઈએ કે દ્રાવણ કે જે સમાંગ મિશ્રણ હોય છે। સમાંગ મિશ્રણ એટલે શું? તો કે સમગ્ર મિશ્રણની અંદર ગુણધર્મો સરખા હશે। સમાંગ એટલે સરખા હોવું, તો એના ગુણધર્મો કેવા હશે? બધા મિશ્રણની અંદર સરખા હશે।
જેને આપણે દ્રાવણ તરીકે ઓળખીએ છીએ. બીજું કે દ્રાવણની અંદર શું શું હશે મિત્રો? તો એક દ્રાવ્ય હશે, એક ઓગળનાર પદાર્થ હશે અને એક ઓગળનાર પદાર્થ હશે, એટલે કે દ્રાવક હશે. તો બે ઘટકોથી બનેલું હશે એટલે દ્વિઅંગી દ્રાવણ હશે, જેનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે. અને એમાં દ્રાવક અને દ્રાવ્ય બંને હશે. તો એની અંદર આપણે જોઈએ કે પહેલું ઉદાહરણ જોઈએ તો કે ખાંડનું દ્રાવણ આપણે બનાવવું હોય તો એની અંદર આપણે શું લઈએ છીએ? ખાંડ લઈએ છીએ અને પાણી લઈએ છીએ. તો હવે જે આપણે ખાંડ લઈએ છીએ તો એ શું છે? ઓગળી જાય છે, પાણીની અંદર ઓગળી જશે. તો ખાંડ એ શું છે? આપણા માટે દ્રાવ્ય પદાર્થ છે. અને જે દ્રાવક છે અહીંયા એ શું છે? પાણી છે. કેમ કે એ ખાંડને પોતાની અંદર ઓગાળી નાખે છે. જ્યારે મીઠાનું દ્રાવણ લઈએ છીએ આપણે તો મીઠું શું છે? એ દ્રાવ્ય તરીકે વધશે. કેમ કે મીઠું એ પાણીની અંદર ઓગળી જાય છે, જ્યારે પાણી એ દ્રાવક તરીકે વર્તે છે, કારણ કે એ મીઠાને પોતાની અંદર ઓગાળી નાખશે. અને જે આપણી જોડે દ્રાવક છે એની અંદર દ્રાવ્ય પદાર્થની પ્રમાણ ઓછું હશે, કેમ કે દ્રાવકનું પ્રમાણ વધારે હશે. અને તેથી જ આપણને અહીંયા એક લાઈન લખેલી છે કે દ્રાવણની જે ભૌતિક અવસ્થા છે એ કોના દ્વારા નક્કી થાય છે? કે દ્રાવક દ્વારા નક્કી થતી હોય છે. કે જે પ્રકારનું દ્રાવક તમે ઉમેરેલું હશે એ જ પ્રકારનું દ્રાવણ બનશે. દાખલા તરીકે તમે દ્રાવક તરીકે પાણી લો છો તો આપણને જે મીઠાનું દ્રાવણ મળે છે એ કેવું હોય છે? પ્રવાહી સ્વરૂપે હોય છે. તો અહીંયા પણ જે આપણે પાણી લીધું છે એ દ્રાવક તરીકે પ્રવાહી છે, અને મીઠાનું દ્રાવણ પણ જે મળે છે એ પણ આપણને કેવું મળે છે? પ્રવાહી સ્વરૂપે મળે છે. તો આપણે કહી શકીએ કે અહીંયા પણ જે દ્રાવકના સ્વભાવ પરથી જ દ્રાવણનું પ્રમાણ, ભૌતિક અવસ્થા નક્કી થતી હોય છે. અને દ્રાવકનું પ્રમાણ જે છે એ હંમેશા દ્રાવણની અંદર વધારે હશે અને દ્રાવ્ય ઓછા પ્રમાણમાં રહેલું હશે. બીજા સામાન્ય પ્રકાર આપણે પાડીએ તો અહીંયા કંઈ મંદ દ્રાવણ આપેલું છે. તો મંદ દ્રાવણ એટલે શું હોય? કે દ્રાવ્યનું ઓછું પ્રમાણ એડ કરેલું હશે. સાંદ્ર દ્રાવણ હશે તો એનું દ્રાવ્યની અંદર વધુ પ્રમાણ હશે, દ્રાવ્યનું વધારે પ્રમાણ એડ કરેલું હશે. અને સંતૃપ્ત દ્રાવણ એટલે મિત્રો દ્રાવકની અંદર વધારે દ્રાવ્ય ઓગાળતા તે દ્રાવ્ય થતું નથી, મતલબ કે એકદમ તરાયેલું દ્રાવણ હશે. આ ત્રણને આપણે એક કિસ્સા દ્વારા સમજીએ. માની લો કે તમે ખાંડનું દ્રાવણ બનાવો છો તો એની અંદર સૌપ્રથમ તમે પાણી લેશો અને એની અંદર થોડા પ્રમાણની અંદર ખાંડ નાખો છો તો એ મંદ દ્રાવણ કહેવાશે. કેમ કે તેની અંદર આપણે થોડા પ્રમાણમાં ખાંડ નાખે છે. પરંતુ જો હજી પણ આપણે તેની અંદર વધારે પ્રમાણની અંદર ખાંડ નાખીએ છીએ તો જ્યારે આપણને એકદમ ચીપચીપા જેવું લાગશે તો એકદમ સાંદ્ર દ્રાવણ બની ગયું કહેવાશે, જેની અંદર આપણે દ્રાવ્ય પદાર્થ તરીકે ખાંડ જે લીધી છે એનું પ્રમાણ વધી ગયું છે. અને જ્યારે આપણે હજી પણ ખાંડ નાખવાનું વધારે ચાલુ રાખીશું તો એક અવસ્થા એવી આવશે કે તે જ્યારે તેની અંદર ખાંડ ઓગળવાનું બંધ થઈ જશે અને ત્યાર પછી એ અવસ્થા પછી તેની અંદર ખાંડ ઓગળશે જ નહીં, જેને આપણે શું કહીશું? સંતૃપ્ત દ્રાવણ કહીશું. સંતૃપ્ત દ્રાવણનો મતલબ છે એકદમ તરાયેલું દ્રાવણ. જે રીતે આપણે ખાવા ખાતા હોઈએ ત્યાં સુધી આપણી કેપેસિટી પૂરી ના થાય ત્યાં સુધી આપણે ખાવાનું ચાલુ રાખીએ છીએ, અને જ્યારે આપણે તરાઈ જઈએ છીએ, તૃપ્ત થઈ જઈએ છીએ, એનો મતલબ છે સંતૃપ્ત, એટલે કે તરાઈ જવું એકદમ. હવે આપણે જે ભૌતિક અવસ્થાના આધારે ઘન, પ્રવાહી અને વાયુમય દ્રાવણનો આપણે અભ્યાસ કરવાનો છે. કેટલાક ઘન દ્રાવણ હશે, કેટલાક પ્રવાહી દ્રાવણ હશે અને કેટલાક વાયુમય દ્રાવણો પણ હશે. તો ચાલો મિત્રો હવે આપણે ઘન દ્રાવણો વિશેનો અભ્યાસ કરીએ. તો અહીંયા જે દ્રાવણ છે એનો પ્રકાર કેવો છે? ઘન પ્રકાર છે. તો એની અંદર જે દ્રાવક હશે મિત્રો એ કેવા સ્વરૂપે રહેલું હશે? ઘન સ્વરૂપે રહેલું હશે. કારણ કે આપણે આગળ જોયું છે કે જે દ્રાવણનો પ્રકાર છે એ દ્રાવકના સ્વભાવ ઉપર આધાર રાખે છે. એટલે આપણને જે ઘન દ્રાવણ મળે છે એના પરથી આપણે કહી શકીએ કે દ્રાવક તરીકે શું હશે? ઘન હશે. તો જે આપણને ઘન દ્રાવણ મળે છે એની અંદર પણ 3 પ્રકાર મળશે. એક ઘન પ્લસ ઘન મળશે, એક પ્રવાહી પ્લસ ઘન મળશે અને એક વાયુ પ્લસ ઘન પ્રકારનું મળશે. તો અહીંયા જે ઘન પ્લસ ઘન છે તો એની અંદર ઘન છે દ્રાવ્ય પદાર્થ છે, એને ઘન દ્રાવકની અંદર આપણે ઓગાળી અને જે પ્રકારનું દ્રાવણ બનાવીશું એને આપણે ઘન પ્લસ ઘન પ્રકારનું દ્રાવણ કહીશું. તેનું ઉદાહરણ મિત્રો તમારે યાદ રાખવાનું છે ગોલ્ડ, જે સોનું હોય છે એની અંદર દ્રાવ્ય થયેલું કોપર જે હોય છે એને આપણે ઘન પ્લસ ઘન પ્રકારનું દ્રાવણ કહીશું. એના પછી પ્રવાહી હોય છે, પ્રવાહી પ્લસ ઘન પ્રકારનું, જેની અંદર દ્રાવ્ય તરીકે પ્રવાહી હોય છે અને એની અંદર આપણને શું આપેલું છે? દ્રાવક તરીકે. તો આપણે ઘન લેવાનું છે, એ પ્રકારનું દ્રાવણ હશે. તો પ્રવાહી પ્લસ ઘન પ્રકારનું દ્રાવણ જે છે એની અંદર આપણને ઉદાહરણ આપેલું છે સોડિયમ સાથેનો પારાનો સરસ. તો અહીંયા મિત્રો જે સોડિયમ આપેલું છે એ શું છે? આપણી જોડે ઘન છે એટલે કે દ્રાવક તરીકે વધશે, અને પ્રવાહી તરીકે અહીંયા શું આપેલું છે મિત્રો? પારાનો સરસ. સરસ એટલે શું? કે કોઈ પણ ધાતુની પારા સાથેની જે મિશ્ર ધાતુ બનાવેલી હોય તેને આપણે શું કહેવામાં આવતું હોય છે? સરસ તરીકે ઓળખવામાં આવતું હોય છે. એટલે કે અહીંયા સોડિયમ અને પારાનું સરસ તમને આ રીતનું પણ એક્ઝામની અંદર આપી શકે છે કે NaHCl
જી લખીને આપી શકે છે અને પાછળ સરસ લખી દે છે તો પણ તમારે આ રીતનું ટીક કરવાનું થશે, કેમ કે એને એટલે સોડિયમની સંજ્ઞા છે અને Hg એ મર્ક્યુરીની સંજ્ઞા છે અને પાછળ સરસ લખી નાખતા હોય છે. એવી જ રીતે મિત્રો વાયુ પ્લસ ઘન પ્રકારનું મિશ્રણ હશે, જેની અંદર દ્રાવ્ય તરીકે વાયુ પદાર્થ હશે અને એને ઘન દ્રાવકની અંદર ઓગાળી અને જે પ્રકારનું મિશ્રણ બનાવવામાં આવશે એ વાયુ પ્લસ ઘન પ્રકારનું દ્રાવણ હશે. અને એની અંદરનું ઉદાહરણ આપણને આપ્યું છે કે પેલેડિયમની અંદર હાઇડ્રોજનનું દ્રાવણ. અહીંયા પણ પેલેડિયમ જે છે એ ઘનમાં હશે અને હાઇડ્રોજન જે છે જેને આપણે શું કહીએ છીએ H2 વાયુ, એ શું છે મિત્રો વાયુ સ્વરૂપે રહેલું હશે, એ દ્રાવ્ય છે. તો એ પ્રકારનું જે દ્રાવણ છે એ વાયુ પ્લસ ઘન પ્રકારનું દ્રાવણ થશે. તો મિત્રો અહીંયા ત્રણ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ઘન પ્લસ ઘન પ્રકાર, જેના ઉદાહરણો તમને NCERTની અંદર એક કોષ્ટક આપેલું છે પેજ નંબર 2ની અંદર, એ તમારે યાદ કરી લેવાનું છે. પ્રવાહી પ્લસ ઘન અને વાયુ પ્લસ ઘન જે આપેલું છે એ અહીંયા પણ તમારે એના ઉદાહરણ યાદ રાખવાના ઇમ્પોર્ટન્ટ થશે. એના પછી આપણો બીજો ટોપિક છે કે પ્રવાહી દ્રાવણ. અને પ્રવાહી દ્રાવણ હોય એટલે કે આપણને દ્રાવણનો પ્રકાર કેવો મળે છે મિત્રો, પ્રવાહી મળે છે. તો એની અંદર આપણને દ્રાવક તરીકે શું હશે, પ્રવાહી રહેલું હશે, કેમ કે આપણને જે દ્રાવણનો સ્વભાવ છે એ કોના ઉપર આધાર રાખે છે, દ્રાવક ઉપર. એટલે દ્રાવક તરીકે આપણી જોડે શું રહેલું હશે, પ્રવાહી. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ અહીંયા પણ દ્રાવક તરીકે પ્રવાહી છે, દ્રાવક તરીકે પ્રવાહી અને દ્રાવક તરીકે પ્રવાહી લઈ અને આપણે ઘન પ્રવાહી અને વાયુ સાથે ના મિશ્રણ બનાવી અને અલગ અલગ 3 પ્રકારના દ્રાવણ મેળવી શકીએ છીએ. તો અહીંયા પણ આપણે ઘન દ્રાવ્ય તરીકે લઈ અને પ્રવાહીને દ્રાવક તરીકે લઈ અને જે પ્રકારનું મિશ્રણ મળે છે તો ઘન પ્લસ પ્રવાહી પ્રકારનું થશે. એની અંદર શું થશે, પાણીમાં દ્રાવ્ય થયેલું ગ્લુકોઝ. તો અહીંયા પણ જે ગ્લુકોઝ છે એ ઘન સ્વરૂપે હશે અને જે પાણી છે એ શું હશે મિત્રો, પ્રવાહી સ્વરૂપે રહેલું હશે. એના પછી તમને આપણને બીજો પ્રકાર મળે છે પ્રવાહી પ્લસ પ્રવાહી. પ્રવાહી દ્રાવ્ય હશે અને પ્રવાહી દ્રાવક હશે, બંને પ્રવાહી સ્વરૂપે રહેલા હશે. એ પ્રકારનું જે દ્રાવણ હશે એનું ઉદાહરણ આપેલું છે પાણીમાં દ્રાવ્ય થયેલા ઇથેનોલ. અહીંયા પણ પાણી પણ શું છે મિત્રો, પ્રવાહી છે અને ઇથેનોલ પણ પ્રવાહી સ્વરૂપે રહેલું છે. અને ત્રીજું ઉદાહરણ આપેલું છે વાયુ પ્લસ પ્રવાહી. વાયુ દ્રાવ્ય છે અને દ્રાવક તરીકે પ્રવાહી રહેલું છે. તો આ પ્રકારનું જે મિશ્રણ છે એનું ઉદાહરણ છે પાણીમાં દ્રાવ્ય થયેલું ઓક્સિજન. એના પછી વાયુમય દ્રાવણો છે કે જેની અંદર દ્રાવક તરીકે શું હશે મિત્રો, વાયુ હશે, કેમ કે એ દ્રાવણો વાયુમય છે. તો એની અંદર પણ 3 પ્રકાર પડશે, ઘન પ્લસ વાયુ, ઘન દ્રાવ્ય હશે અને દ્રાવક તરીકે વાયુ હશે, એ પ્રકારનું દ્રાવણ હશે. N2 વાયુની અંદર કપૂર, અહીંયા કપૂર એ ઘન છે અને N2 એ વાયુ સ્વરૂપે રહેલું હશે. તેવી જ રીતે પ્રવાહી પ્લસ વાયુ હશે, દ્રાવ્ય પ્લસ દ્રાવક. તો પ્રવાહી દ્રાવ્ય તરીકે લઈ અને તમે જે પ્રકારનું આપણને મિશ્રણ મળશે એ મળશે N2 વાયુ સાથે મિશ્ર ક્લોરોફોર્મ. જે છે એ શું છે મિત્રો, તો પ્રવાહી પ્લસ વાયુનું ઉદાહરણ છે N2 વાયુ સાથેનું ક્લોરોફોર્મ. તો અહીંયા ક્લોરોફોર્મ છે એ મિત્રો કયા સ્વરૂપે રહેલું હશે, પ્રવાહી સ્વરૂપે. અને ત્રીજું ઉદાહરણ આપેલું છે આપણને વાયુ દ્રાવ્ય તરીકે છે પ્લસ વાયુ દ્રાવક તરીકે છે, એ પ્રકારનું દ્રાવણ છે. એની અંદર O2 પ્લસ N2 એટલે કે બંને વાયુઓનું મિશ્રણ હશે. તો આમ આપણે ઉપરના જે 3 પ્રકાર ભણ્યા કે ઘન પ્રકારનું છે એક દ્રાવણ, એક પ્રવાહી દ્રાવણ છે અને એ વાયુમય દ્રાવણ છે. તો કે જે દ્રાવણ છે એ 3 અવસ્થાની અંદર મિત્રો રહી શકે છે, ઘન, પ્રવાહી અને વાયુ દ્રાવણ તરીકે. અને જો દ્રાવણ 3 અવસ્થાની અંદર હોય તો દ્રાવક પણ 3 અવસ્થાની અંદર હશે, કેમ કે દ્રાવકના સ્વભાવ પરથી જ દ્રાવણનો સ્વભાવ નક્કી થતો હોય છે. તો દ્રાવક પણ આપણને ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપે જોવા મળી શકે છે. અને આપણે જે દરેક ટાઈપના 3 પ્રકાર જોયા છે, અહીંયા દ્રાવ્ય તરીકે પણ આપણે ઘન, પ્રવાહી અને વાયુ લીધેલા છે. અહીંયા પણ તમે જોઈ શકો છો પ્રવાહીની અંદર પણ ઘન, પ્રવાહી અને વાયુ લીધેલા છે, દ્રાવક તરીકે આપણને પ્રવાહી છે. તેવી જ રીતે વાયુની અંદર પણ ઘન, પ્રવાહી અને વાયુ આપણે લીધેલા છે. તો અહીંયા નોટ કરીને લાસ્ટમાં એક લાઈન લખેલી છે કે આમ દ્રાવણ, દ્રાવ્ય કે દ્રાવક એ 3 અવસ્થાઓ ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપે હોઈ શકે છે. આ મિત્રો તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ લાઈન રહેશે. તો મિત્રો અહીં દ્રાવણોના પ્રકાર વિશે આપણને જે ટોપિક આપેલો છે એ પૂરો થાય છે અને હવે આપણે બીજા ટોપિક તરફ આગળ વધી રહ્યા છીએ અને જે ટોપિકનું નામ છે દ્રાવણની સાંદ્રતાની અભિવ્યક્તિ. તો મિત્રો સૌથી પહેલાં અહીંયા દ્રાવણની સાંદ્રતાની અભિવ્યક્તિની અંદર એક પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે, જે છે એ ટોપિક છે સાંદ્રતા. તો સાંદ્રતા એટલે શું, સૌપ્રથમ એ મનમાં સવાલ થાય છે. તો કે સાંદ્રતા જે છે તે દ્રાવણની સાંદ્રતા એટલે તેમાં ઉપલબ્ધ પદાર્થના જથ્થાની માત્રાને આપણે સાંદ્રતા તરીકે વ્યક્ત કરી શકીએ છીએ. કોઈપણ દ્રાવણ છે એની સાંદ્રતાને દર્શાવવી હોય તો તેની અંદર ઉપલબ્ધ પદાર્થના જથ્થાની માત્રાને જ સાંદ્રતા તરીકે લેવાય છે. હવે સાંદ્રતાને મિત્રો જથ્થાત્મક વર્ણવવાની કેટલીક અહીંયા રીતો આપેલી છે અને જેના પરથી MCQ
એટલે કે દાખલા સ્વરૂપે MCQ પૂછાવાની બહુ શક્યતાઓ રહેલી છે, જે તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક રહેવાનો છે. તો તેમાં આપણે પહેલું સૌપ્રથમ ભણીશું દળ ટકાવારી. W/W પર્સેન્ટેજ આપણે ભણવાનું છે. તો કોઈ ઘટકના કોઈપણ ઘટકના દળ ટકાવારી શોધવી હોય તો એના માટેનું તમને ફોર્મ્યુલા આપેલું છે કે દ્રાવણમાં ઘટકનું દળ ભાગ્યા દ્રાવણનું કુલ દળ ગુણ્યા 100 કરશું એટલે આપણને શું મળી જશે? ઘટકના દળ ટકા મળી જશે. અહીંયા કને આપણને NCERTની એક લાઈન લખેલી છે કે બજારની અંદર જે બ્લીચિંગ દ્રાવણ મળે છે એ 3.62 દળ ટકા સોડિયમ હાઇપોક્લોરાઇટ પાણીની અંદર ધરાવે છે મિત્રો. તો કેટલું ધરાવે છે મિત્રો? દળ યાદ રાખજો, 3.62% અને શું ધરાવે છે? સોડિયમ હાઇપોક્લોરાઇટ છે એ પાણીની અંદર મિત્રો આટલું પ્રમાણ એનું રહેલું છે. આપણને જે અહીંયા ફોર્મ્યુલા મળ્યું છે કે ઘટકના દળ ટકા બરાબર દ્રાવણમાં ઘટકનું દળ ભાગ્યા દ્રાવણનું કુલ દળ ગુણ્યા 100. જો આપણે એના પરથી એક દાખલો ગણીએ તો આપણને સારી રીતે સમજ આવશે. તો અહીંયા કાન દાખલો એક આપેલો છે એક્ઝામ્પલ કે 10 ગ્રામ ગ્લુકોઝને 90 ગ્રામ પાણીની અંદર ઓગાળેલું છે. તો ગ્લુકોઝ માટે દળ ટકાવારી પર્સન્ટેજ W/Wની ગણતરી કરો. તો અહીંયા કાન આપણે પર્સન્ટેજ W/Wનો પણ મિત્રો તમને ઉલ્લેખ કરેલો હશે રકમની અંદર, તો તમારે સમજી જવાનું છે કે દળ ટકાવારી અથવા ઘટકના દળ ટકા આપણને પૂછે છે. તો હવે આપણે સૂત્ર મુજબ જોઈએ તો અહીંયા સૂત્રમાં શું આપેલું છે કે દ્રાવણમાં ઘટકનું દળ, અને આપણે કોના માટે ગણતરી કરવાની છે? તો ગ્લુકોઝ માટે, રાઈટ. તો ગ્લુકોઝ માટે અહીંયા કન જે દ્રાવણની અંદર ઘટકનું દળ એટલે કે 10 ગ્રામ આપેલું છે. તો આપણે અહીંયા દ્રાવણમાં ઘટકનું દળ કેટલું લખી શકીએ? 10 ગ્રામ લખી શકીએ, રાઈટ. હવે આપણે ભાગાકારની અંદર શું આપેલું છે કે દ્રાવણનું કુલ દળ. તો અહીંયા કન મિત્રો આપણે ડાયરેક્ટ 90 લખી દઈએ, પણ એવું ના ચાલે, કેમ કે 90 એ પાણી છે અને પાણી એ શું છે મિત્રો? આપણા માટે દ્રાવક તરીકે વર્તે છે. અને જે અહીંયા કને 10 ગ્રામ ગ્લુકોઝ છે એ શું છે મિત્રો? દ્રાવ્ય પદાર્થ છે. તો અહીંયા કન દ્રાવ્ય પ્લસ દ્રાવક થઈ અને ટોટલ શું બનશે? દ્રાવણનું કુલ દળ બનશે. તો અહીંયા કન જે 90 ગ્રામ દ્રાવક આપેલું છે એને આપણે અહીંયા લખીશું અને પ્લસ 10 ગ્રામ જે અહીંયા આપેલું છે ગ્લુકોઝ એનું પ્રમાણ પણ આપણે લખીશું અને ગુણ્યા આપણે શું કરીશું? 100 કરીશું. તો અહીંયા કન તો આપણે ઉપરના ભાગમાં તો 10 જ છે અને 90 + 10 એટલે શું થઈ જશે મિત્રો? 100 થઈ જશે અને ગુણ્યા આપણે શું કરીશું? 100 કરીશું. તો 100 આપણને શું થઈ જશે? કેન્સલ થઈ જશે. તો આપણને જવાબ મળશે 10%. તો પર્સન્ટેજ W/W એટલે કે કદ ટકાવારી જે છે ગ્લુકોઝ માટે એ કેટલી છે? 10% છે. તો આપણે કહી શકીએ કે જે 100 ગ્રામની અંદર ગ્લુકોઝનું પ્રમાણ કેટલું છે? 10% ગ્લુકોઝ રહેલું છે. હવે આપણે ઘટકના દળ ટકા પૂરા થાય છે અને એના પછીનો બીજો ટોપિક આવે છે તે છે કદ ટકાવારી, એટલે કે એને પર્સન્ટેજ V/V પરથી Vથી પણ દર્શાવવામાં આવતું હોય છે. અહીંયા પણ મિત્રો કદ ટકાવારી છે અને કદ ખાસ કોના માટે વપરાય? પ્રવાહી દ્રાવણો જે હોય એમના માટે આપણે કદ ટકાવારીનો ઉપયોગ કરીશું ખાસ. તો અહીંયા કન NCERTની અંદર એક લાઈન આપેલી છે તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ રહેશે, જે છે 35% V/V ઇથિલિન ગ્લાયકોલનું દ્રાવણ જે છે એ એક હિમ નિરોધી છે અને તે કારના એન્જિનના શીતન માટે વપરાય છે, એટલે કે ઠંડક માટે તેને વપરાય છે. અને આ સાંદ્રતા એ પ્રતિ હિમ પાણીનું ઠારણ બિંદુ ઘટાડીને 255.4 કેલ્વિન અથવા -17.6 ડિગ્રી સેલ્સિયસ લાવે છે. તો મિત્રો કેલ્વિનની અંદર આ માપ તમારે યાદ રાખવાનું છે અને સેલ્સિયસની અંદર પણ તમારે યાદ રાખવાનું છે. કદાચ MCQની અંદર પૂછી શકે છે કે જે શીત પ્રતિ હિમ તરીકે ઇથિલિન ગ્લાયકોલનું દ્રાવણ વપરાય છે કારની અંદર, તેનું કંઈ તાપમાન ઘટાડીને કેટલું લાવવામાં આવે છે? આવતા MCQ કદાચ પૂછી નાખે તો તમારે આ તાપમાન ડાયરેક્ટ યાદ રાખવાનું છે, 255.4 કેલ્વિન અથવા -17.6 ડિગ્રી સેલ્સિયસ થાય છે મિત્રો. તો મિત્રો તમને અહીંયા ઘટકના કદ ટકા પર્સન્ટેજ V/V શોધવા માટેનું સૂત્ર આપેલું છે કે ઘટકનું જે કદ આપેલું છે એ લખવાનું છે અને ભાગ્યા દ્રાવણનું કુલ કદ ગુણ્યા આપણે 100 કરવાના છે. તો અહીંયા આપણને આપેલું છે કે 10 મિલીલીટર ઇથેનોલ 90 મિલીલીટર પાણીમાં ઓગાળવામાં આવેલ છે. તો ઇથેનોલના પર્સન્ટેજ V/V ગણો. તો અહીંયા પર્સન્ટેજ V/V આપણે ગણવા હોય તો આપણે શું લખીએ છીએ? અહીંયા પણ સૂત્રની અંદર આપેલું છે કે ઘટકનું કદ લખવાનું છે અને આપણને કોના માટે પૂછે છે? કે ઇથેનોલ માટે પૂછ્યું છે. તો કે ઘટકનું કદ અહીંયા પણ કેટલું આપેલું છે? 10 ml આપેલું છે. તો આપણે અહીંયા શું લખીશું? 10 ml લખીશું. હવે આપણને ભાગાકારની અંદર શું આપેલું છે કે દ્રાવણનું કુલ કદ. દ્રાવણનું કુલ કદ કેટલું થશે મિત્રો? તો 90 ml પાણી આપેલું છે પ્લસ 10 ml ઇથેનોલ આપેલું છે. તો ટોટલ મિત્રો કેટલું થઈ જશે? 90 +
10 અને ગુણાકારની અંદર આપણી જોડે શું છે 100 આપેલા છે. તો આને આપણે આ રીતે લખી શકીએ 10/90 + 10 એટલે આપણને મિત્રો 100 મળી જશે અને ગુણાકારની અંદર આપણને 100 આપેલા છે અને 100 ને આપણે કેન્સલ કરીશું તો આપણને જવાબ શું મળશે 10% જવાબ મળશે. આનો મતલબ એ થાય કે 100 ml ની અંદર 10% ઇથેનોલનું પ્રમાણ રહેલું છે મિત્રો. તો આ રીતે તમે સૂત્રનો ઉપયોગ કરી અને દાખલાની ગણતરી કરી શકો. તો હવે મિત્રો આપણો ત્રીજા નંબરનો ટોપિક છે જે છે દળ કદ ટકાવારી. %W/V આપેલું છે કે એ એકમ જે છે આપણો દળ કદ ટકાવારી એ ઔષધિ અને ઔષધ નિર્માણ વિજ્ઞાન એટલે કે ફાર્મસી વિભાગની અંદર ખાસ કરીને તેનો ઉપયોગ થતો હોય છે. અને તેને દર્શાવવા માટે આપણે 100 ml દ્રાવણની અંદર ઓગાળેલ દ્રાવ્યનું દળ એટલે જ દળ કદ ટકાવારી થશે અને %W/V બરાબર દ્રાવ્યનું કદ ગ્રામની અંદર ભાગ્યા દ્રાવણનું કદ mlની અંદર લઈશું અને ગુણ્યા આપણે 100 કરશું તો આપણને તેનો જવાબ મળી જશે. હવે આપણે ચોથા નંબરે આપેલું છે પાર્ટ્સ પર મિલિયન ppm એટલે પાર્ટ્સ પર મિલિયન અને એક મિત્રો બીજો પણ એકમ આવે છે જે છે ppb યાની કે પાર્ટ્સ. અહીંયા તમે લખી શકો છો કે પાર્ટ્સ પર બિલિયન આવશે મિત્રો. એનું નામ થશે પીપીબીનું પૂરું નામ શું થશે પાર્ટ્સ પર બિલિયન થશે જે તમારે આપણે ભણવાનું નથી પણ યાદ રાખવું જરૂરી છે. તો અહીંયા આપણને આપેલું છે પાર્ટ્સ પર મિલિયન જે પીપીએમ છે એની અંદર આપણે જોઈએ કે દ્રાવણ જે હોય છે એની અંદર દ્રાવ્યનો જથ્થો કેટલો આવેલો હોય મિત્રો અતિ અલ્પ પ્રમાણમાં આપેલો હોય બહુ ઓછા પ્રમાણની અંદર આપેલો હોય ત્યારે આપણે પીપીએમનો ઉપયોગ કરીએ છીએ. કેમ કે પીપીએમ જે છે એ નાનો એકમ છે અને તેને આપણે અતિ અલ્પ જથ્થાની અંદર જ્યારે દ્રાવ્ય રહેલું હોય ત્યારે આપણે તેનું માપન કરી શકીએ છીએ. તો કે પાણીની અંદર અથવા વાતાવરણમાં પ્રદૂષકોની સાંદ્રતા સામાન્ય રીતે માઇક્રોગ્રામ પ્રતિ મિલીલીટર અથવા પીપીએમની અંદર દર્શાવવામાં આવતી હોય છે. મિત્રો એકમ યાદ રાખજો કે પાણી અથવા વાતાવરણની અંદર જે પ્રદૂષકોની સાંદ્રતા હોય છે એ આપણે માઇક્રોગ્રામ પ્રતિ મિલીલીટર અથવા પીપીએમની અંદર દર્શાવીએ છીએ. પીપીએમ શોધવા માટે આપણને અહીંયા કને ફોર્મ્યુલા આપેલું છે કે ઘટકના પાર્ટ્સની સંખ્યા ભાગ્યા દ્રાવણમાંના બધા જ ઘટકોના પાર્ટ્સની કુલ સંખ્યા આપેલી છે કે ઘટકના પાર્ટ્સની સંખ્યા ભાગ્યા દ્રાવણની અંદર રહેલા બધા જ ઘટકોના પાર્ટ્સની કુલ સંખ્યા ગુણ્યા 10⁶ આપેલી છે મિત્રો. તો આપણે એના પરથી એક ઉદાહરણ જોઈએ કે 1 લિટર દરિયાનું પાણી જેનું વજન મિત્રો 1030 ગ્રામ છે જે તમને આપેલું છે એ 6 × 10⁻³ ગ્રામ દ્રાવ્ય O2 એટલે કે ઓક્સિજન ધરાવે છે. તો પીપીએમ શોધો આવું તમને આપેલું છે. તો પીપીએમ માટેનું સૂત્ર આપણને શું આપેલું છે કે ઘટકના પાર્ટ્સની સંખ્યા. તો ઘટક તરીકે અહીંયા કોણ છે O2 છે અને એના પાર્ટ્સ તરીકે કેટલા દ્રાવ્ય થયેલું છે તો 6 × 10⁻³ રાઈટ. તો અહીંયા આપણે લખી શકીએ 6 × 10⁻³. હવે ભાગાકારની અંદર આપણી પાસે શું આવશે તો કે દ્રાવણમાંના બધા જ ઘટકોના પાર્ટ્સની કુલ સંખ્યા જે આપણને અહીંયા શું આપેલું છે કે દરિયાનું આખું પાણી લીધેલું છે અને જેની અંદર શું રહેલું છે 1030 ગ્રામ H2O આપેલું છે. તો 1030 ગ્રામ ઓકે H2O એટલે 1030 થઈ જશે અને હવે આપણને શું મળે છે અહીંયા કને 10⁶ વડે આપણે ગુણી નાખીશું. ઓકે હવે જ્યારે આપણે 6/1030 તમે મિત્રો કેલ્ક્યુલેટરની અંદર કરી શકો છો. હું અહીંયા કેલ્ક્યુલેટરની અંદર કરી રહ્યો છું. તો 6/1030 કરશો તો તમને જવાબની અંદર મળશે 0.058 મળશે અને આપણી જોડે 10⁻³ તો છે જ મિત્રો. તો 10⁻³ ગુણ્યા 10 આપણી જોડે 6 રહેલી છે. હવે આપણે આને લખવું હોય તો અહીંયાથી આપણે મિત્રો માની લો કે ઘાત દૂર કરી નાખીએ. તો અહીંયા કને મિત્રો આપણે 10⁻³ છે અને અહીંયા 6 છે. તો અહીંયા કને આપણી જોડે થઈ જશે 0.058 ગુણ્યા આપણી જોડે શું થઈ જશે 10⁻³ ની 10 + 3 વધશે કેમ કે આ -3 છે અને આ +6 છે એટલે 10⁻³ વધશે અને હજી પણ આપણે આનો જવાબ લાવીએ પોઈન્ટની અંદરથી દૂર કરી તો અહીંયા આગળ મિત્રો હજી એક 0 કદાચ આવશે મારા ખ્યાલથી 0.058 આવશે. 0.058 કેલ્સીની અંદર કરશો એટલે તમને જવાબ મળશે. તો આનો ફાઇનલ જવાબ જે છે એ આપણને 5.8 ppm મળશે. કેટલો મળશે મિત્રો 5.8 ppm મળશે કેમ કે અહીંયા કન જો તમે
પરફેક્ટલી જવાબ કરશો એટલે 0.0058 આવશે. 0.0058 એટલે 10ની માઇનસ 3 ઘાત છે. અહીંયા 10ની પ્લસ 6 ઘાત છે, તો અહીંયા -3 + 6 એટલે 3 ઘાત પ્લસ વધશે. એના પછી હવે આપણે અહીંયા કને 1, 2 અને 3 પોઈન્ટ ખસીશું એટલે 5.8 ppm થઈ જશે અને અહીંયા 0 ઘાત થઈ જશે એટલે 3 ઘાત દૂર થશે અને 5.8 ppm આપણો જવાબ મળશે. હવે મિત્રો આપણે નેક્સ્ટ ટોપિક છે મોલ અંશ, જેને આપણે x વડે પણ દર્શાવીએ છીએ. તો આપણે ઘટકના કોઈ પણ ઘટકના મોલ અંશ શોધવા હોય તો એના માટેનું ફોર્મ્યુલા છે કે ઘટકના મોલની સંખ્યા ભાગ્યા બધા જ ઘટકોના મોલની કુલ સંખ્યા. આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે કોઈ પણ ઘટકના મોલ અંશ શોધી શકીએ છીએ. હવે ધારી લો કે આપણે બે ઘટકો ધરાવતા મિશ્રણમાં જો એના મોલની સંખ્યા જે છે એને આપેલી હોય, એના મોલની સંખ્યા એને હોય અને જે બી છે એની મોલ સંખ્યા કેટલી હોય મિત્રો NB આપેલી હોય અને આપણે એનો મોલ અંશ શોધવો છે તો શું મળશે? x એ વડે દર્શાવીશું એના મોલ અંશને અને એનો શોધવો હોય તો ઉપરના ભાગમાં શું આવશે? ઘટકના મોલની સંખ્યા એટલે એને આવશે અને ભાગાકારની અંદર કુલ મોલની સંખ્યા એટલે દ્રાવણ બે ઘટકોનું બનેલું છે તો દ્રાવણની અંદર Na + NB આવશે. રાઈટ. એ જ રીતે બીના મોલ અંશ આપણે શોધવા હોય તો XB બરાબર NB આવશે, કેમ કે ઘટકના મોલની સંખ્યા આપણે NB દર્શાવીશું કેમ કે આપણે બીના મોલ અંશ શોધી રહ્યા છીએ. તો ભાગાકારની અંદર Na + NB આપણને મળશે. એ પ્રમાણે આપણે કુલ બીના મોલ અંશ શોધી શકીશું. અને ધારી લો કે આપણે અહીંયા તો બે જ ઘટકો આપેલા છે, તેવી જ રીતે I સંખ્યાના ઘટકો ધરાવતું કોઈ દ્રાવણ આપેલું છે, ઘણી બધી સંખ્યામાં ઘટકો રહેલા હોય તો XI બરાબર NI ભાગ્યા અહીંયા kan જેના ઘટક આપણે શોધવાના હોય તેને લખીશું અને ભાગાકારની અંદર N1 + N2 + NI સુધીના જે હોય બધા ઘટકોના મોલ અંશનો સરવાળો કરીશું એટલે કે NI ભાગ્યા સિગ્મા NI વડે આપણે દર્શાવીશું. અને અહીંયા kan એક વાત મિત્રો નોંધ કરવા જેવી છે કે આપેલા દ્રાવણની અંદર બધા જ મોલ અંશનો જે સરવાળો હોય છે એ 1 થાય છે, એટલે કે x1 + x2 ગમે તેટલી સંખ્યા xi સુધી હોય તો એ બધાનો સરવાળો શું થશે મિત્રો? 1 થશે. આ તમારે મિત્રો ખાસ યાદ રાખવાનું છે. એક્ઝામની અંદર ઘણીવાર ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછી નાખે છે કે દ્રાવણની અંદર રહેલા બધા જ મોલ અંશનો સરવાળો કેટલો થતો હોય છે? તો 1 થતો હોય છે. અને ધારી લો કે તમને દ્વિઅંકી દ્રાવણ જે આપણને આપેલું છે અહીંયા કને જે જોયું આપણે ઉદાહરણ, એના મોલ અંશ શોધ્યા તો આપણને એના મોલ અંશ દાખલા તરીકે મળી ગયા છે, 0.5 મળે છે માની લઈએ. તો હવે બીના મોલ અંશ શોધવા માટે આપણે ફરીથી ફોર્મ્યુલા મૂકી અને ગણતરી કરી શકીએ છીએ અથવા આપણે ડાયરેક્ટ 1 - 0.5 કરીએ તો પણ આપણને ડાયરેક્ટ 0.5 જવાબ મળી જશે. કેમ કે આપણને ખબર છે કે જે દ્રાવણ આપેલું છે એ બે ઘટકો ધરાવે છે અને એ બે ઘટકોમાંથી એક ઘટકના મોલ અંશ આપણને ખબર છે અને કુલ મોલ અંશનો સરવાળો કેટલો થાય છે? હંમેશા 1 થાય છે. તો 1માંથી આપણે બાદ કરી અને તેને આપણે શોધી શકીએ છીએ મિત્રો. તો આ વાત મિત્રો તમારે ખાસ યાદ રાખવાની છે. આ પોઈન્ટ તમારા માટે બહુ હેલ્પફુલ થશે. તો કે જે મોલ અંશ છે એ દ્રાવણની સાંદ્રતા અને બાષ્પ દબાણ અને વાયુ મિશ્રણનો સમાવેશ દ્રાવણની સાંદ્રતાનું વર્ણન કરવામાં ઘણો આપણને ઉપયોગી થાય છે. અહીંયા પણ મિત્રો આપણો મોલ અંશનો ટોપિક પૂરો થાય છે. એના પછી આપણો નવો ટોપિક છે જે છે મોલારિટી. એને કેપિટલ M વડે દર્શાવવામાં આવે છે મિત્ર, નોટ અ સ્મોલ m, ઇટ ઇઝ અ કેપિટલ M છે. અને 1 લિટર દ્રાવણની અંદર ઓગળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને મોલારિટી કહે છે. મિત્રો વ્યાખ્યા ખાસ યાદ રાખજો, અહીંયા એકમ તમારે યાદ રાખવું જરૂરી પડશે કે 1 લિટર લીધેલું છે, મિલીલીટર આપેલું છે. રકમની અંદર તમને ઘણીવાર મિલીલીટર પણ આપેલું હશે તો તમારે એને લીટરની અંદર ફેરવવાનું થશે. તો કે 1 લિટર દ્રાવણની અંદર ઓગળેલ દ્રાવ્યના મોલની સંખ્યાને આપણે શું કહીએ છીએ? મોલારિટી કહીએ છીએ. મિત્રો તમને અહીંયા કને મોલારિટી શોધવા માટેનું સૂત્ર પણ આપેલું છે કે મોલારિટી M બરાબર દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવણનું કદ લીટરમાં દર્શાવવાનું છે. આપણે મિત્રો એકમ ખાસ યાદ રાખજો, તમને રકમની અંદર ઘણીવાર મિલીલીટરની અંદર પણ આપેલું હશે. તો અહીંયા કને તમને એક એક્ઝામ્પલ આપેલું છે કે 0.25 મોલ NaOH 1 લિટર દ્રાવણમાં ઓગાળેલ છે તો મોલારિટી શોધો. તો આપણને શું આપેલું છે કે દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવણનું કદ લીટરમાં, એ રીતની રકમ આપણને અહીંયા આપેલી છે. સૂત્ર આપેલું છે એ પ્રમાણે આપણે રકમમાંથી કિંમત મૂકીશું. તો M બરાબર M એટલે મોલારિટી થશે. દ્રાવ્યના મોલ મિત્રો અહીંયા તમને ડાયરેક્ટ રકમમાં આપેલા છે, ઘણીવાર ગ્રામની અંદર વજન આપેલું હોય છે તો ગ્રામ એટલે કે દ્રાવ્યનું જે વજન આપેલું હોય એ ભાગ્યા NaOHનો અણુભાર કરી અને આપણે એના મોલ શોધતા હોઈએ છીએ. એ રીતના પણ આપણે દાખલા પ્રેક્ટિસ કરીશું આગળ જતાં. અહીંયા પણ આપણે નોર્મલ હાલ 0.25 મોલ જે આપેલા છે એ NaOH છે અને 1 લિટર દ્રાવણ જ આપેલું છે આપણને પરફેક્ટલી. તો આપણે અહીંયા પણ દ્રાવ્યના મોલ આપેલા જે છે એને આપણે 0.25 દર્શાવીશું
અને ભાગ્યા આપણને શું આપેલું છે કે 1 લીટર દ્રાવણ આપેલું છે અને અહીંયા પણ આપણે શું દર્શાવવાનું છે કે દ્રાવણનું કદ લીટરમાં દર્શાવવાનું છે. તો અહીંયા ભાગાકારની અંદર 1 દર્શાવીશું તો આપણને શું જવાબ મળશે 0.25 અને એકમ શું આવશે મિત્રો કે મોલ પ્રતિ લીટર અથવા લીટર ઇન્વર્સ પણ તમે દર્શાવી શકો છો અથવા પ્રતિ લીટર લખો તો પણ ચાલે. હવે આપણો 7મો ટોપિક છે એ મોલાલિટી છે અને આની અંદર આપણે લાસ્ટ ટોપિક પણ છે. તો કે મોલાલિટી એમ બરાબર તો કે 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળેલ દ્રાવ્યના મોલની સંખ્યાને મોલાલિટી એમ કહે છે. મિત્રો ખાસ યાદ રાખજો, મોલારિટીની અંદર આપણને શું આપેલું છે કિલોગ્રામ નથી આપેલા. મોલાલિટીમાં કિલોગ્રામ આવે છે જ્યારે મોલારિટીની અંદર લીટર એટલે કે કદ વપરાય છે અને અહીંયા કન જે છે અહીંયા વજન વપરાય છે, કિલોગ્રામની અંદર આપેલું છે. તો કે 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળેલ દ્રાવ્યના મોલની સંખ્યાને શું કહેવામાં આવે છે મોલાલિટી એમ કહેવામાં આવે છે. હવે મોલાલિટી એમ જે છે એને દર્શાવવું હોય તો એ જ રીતે જે મોલારિટીને દર્શાવતા હતા કે દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવકનું દળ અહીંયા કેજીમાં આવશે કેમ કે મોલાલિટી આપેલું છે અને મોલારિટી માટે આપણે શું દર્શાવતા હતા કે દ્રાવણનું જે કદ હોય છે એ લીટરમાં દર્શાવવાનું હતું, એની જગ્યાએ અહીંયા દ્રાવકનું દળ કેજીમાં આવી જશે. તો એના મોલાલિટી પરથી એક આપણને દાખલો આપેલો છે કે 1 મોલ KClને 1 kg પાણીમાં ઓગાળેલ છે. તો મોલાલિટી એમ શોધો. તો મોલાલિટી એમ શોધવી હોય તો સૌપ્રથમ આપણને દ્રાવ્યના મોલ ખબર હોવી જરૂરી છે, જે અહીંયા તમને રકમની અંદર ડાયરેક્ટ 1 મોલ આપેલા છે તો આપણે દ્રાવ્યના મોલ ઉપર લખી શકીશું છેદ અંશની અંદર. અને હવે ભાગાકારની અંદર એટલે કે છેદની અંદર દ્રાવકનું દળ કેજીની અંદર આપણે લખવાનું છે અને અહીંયા આપણને રકમમાં 1 kg પરફેક્ટ આપેલું છે તો 1 આપણે લખી શકીએ છીએ. તો ભાગાકારની અંદર કેજી આવે છે અને મિત્રો અહીંયા કન શું આવે છે એમ મોલ આવે છે તો એનો એકમ પણ શું થશે મોલ પ્રતિ કેજી. તો અહીંયા કન 1 અને 1 ઉડાડો તો પણ તમને એક જ જવાબ મળશે. તો એની મોલારિટી શું થશે 1 મોલ પર કેજી. 1 મોલ પર કેજી આપણો જવાબ આવશે. તો મિત્રો આ રીતે તમે દાખલો ગણી શકશો. અને જો તમને અહીંયા કને 10 ગ્રામ કે એવું વજન આપેલું હોય તો આપણે 10 ભાગ્યા KClનો અણુભાર વડે ભાગી અને આપણે એના મોલ શોધીએ અને પછી આપણે એની ગણતરી કરીએ. એ પ્રકારના MCQ પણ આપણે આગળ હમણાં જોઈશું પ્રેક્ટિસની અંદર. હવે આપણને અહીંયા કને થોડુંક એક્સ્ટ્રા આપેલું છે કે તાપમાનથી સ્વતંત્ર કેટલી રાશિઓ હોય છે અને તાપમાન પર આધાર કોણ રાખતા હોય છે. તો અહીંયા કન જે દળ ટકા હોય છે જેની અંદર કદની જગ્યાએ શું વપરાયેલું હોય મિત્રો દળ વપરાયેલું હોય અને જેની અંદર દળ વપરાય એ છે એ તાપમાનથી સ્વતંત્ર હશે, કારણ કે દળ જે છે એ તાપમાન સાથે બદલાતું હોતું નથી અને જેની અંદર કદ વપરાય છે એ મિત્રો શું હોય છે તાપમાનના ફેરફાર સાથે વધઘટ થતું હોય છે, એટલે એ તાપમાન પર ખાસ આધાર રાખતા હોય છે. એટલે એ રાશિઓ બધી તાપમાન પર આધાર રાખશે. તો અહીંયા તાપમાનથી જે સ્વતંત્ર રાશિઓ છે એની અંદર દળ ટકા છે, જેની અંદર આપણે W/W જોયું હતું. તો એ W/W જે છે દળ ટકા દર્શાવે છે અને એની અંદર વજન વપરાય છે, એટલે શું થશે કદની જગ્યાએ દળ વપરાય છે. તાપમાનથી સ્વતંત્ર છે. એવી જ રીતે ppm છે, મોલ અંશ છે અને મોલાલિટી છે એ તાપમાનથી સ્વતંત્ર રાશિઓ છે. જ્યારે તાપમાન પર આધાર રાખે છે એ મોલારિટી છે. મોલારિટી મિત્રો આપણે જોયું હતું હમણાં ઉપર જ કે જે એનો દ્રાવણનું કદ લેવાનું છે. શું છે દ્રાવણનું કદ લીટરની અંદર લેવાનું હોય છે તો એના માટે આપણને જે છે એ શાના ઉપર આધાર રાખશે તાપમાન પર આધાર રાખશે. એવી જ રીતે કદ ટકા જોયા હતા એની અંદર પણ કદ આવે છે તો એ પણ શાના ઉપર આધાર રાખશે તાપમાન પર આધાર રાખશે. એવી જ રીતે નોર્માલિટી પણ આવે છે એ પણ તાપમાન પર આધાર રાખે છે મિત્રો. તો આ રાશિઓ બધી તમારે યાદ રાખવાની છે. કદાચ MCQની અંદર પૂછી નાખશે કે નીચેના પૈકી કઈ રાશિ તાપમાન પર આધારિત છે અથવા કઈ રાશિ તાપમાન પર આધાર રાખતી નથી. આ પ્રકારનો MCQ અહીંયાથી બનવાની 100% શક્યતા રહેલી છે, જેની તમે ખાસ નોંધ લો. તો મિત્રો હવે આજના લેક્ચરને આપણે અહીંયા સુધી જ રાખીશું. જો તમને અમારો વિડીયો બહુ સારો લાગ્યો હોય અને પસંદ પણ આવ્યો હોય તો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો અને તમારો અભિપ્રાય અમને કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આ ટોપિક વિશેના કેટલાક MCQ સોલ્વ કરીશું અને એના પછી આપણે નવો ટોપિક પણ ચાલુ કરીશું. ધન્યવાદ. ફિર મિલતે હૈ નેક્સ્ટ વીડિયો में.